હાલમાં મતદાર યાદીમાં સુધારવાનું કામ ચાલી રહ્યું છે, જે દરમિયાન કેટલાક ઇસમો દ્વારા ફોર્મ નંબર 7 ભરી ગેરકાયદેસર રીતે દાબદબાણથી જુદા જુદા વોર્ડના આશરે 300થી વધુ નામો કમી કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં મતદાર યાદીમાં સુધારવાનું કામ ચાલી રહ્યું છે, જે દરમિયાન કેટલાક ઇસમો દ્વારા ફોર્મ નંબર 7 ભરી ગેરકાયદેસર રીતે દાબદબાણથી જુદા જુદા વોર્ડના આશરે 300થી વધુ નામો કમી કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે ઓનલાઈન અરજી કરવામાં આવી છે. સાણ ગામના રહીશો જેઓ લાંબા સમયથી સાણ વિસ્તારના મતદારો છે, જેથી નામો કમી નહીં થાય તે માટે ઓલપાડ મામલતદાર એચબી ચોપડાને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત વેળાએ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને સાણ બેઠકના પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક, સામાજિક કાર્યકર જયેન્દ્ર દેસાઈ, સાણ ગ્રામ પંચાયતના સભ્ય રઉફ મેમણ, ઈબુભાઈ, ઇબ્રાહીમભાઈ, ઝૈદ મોતાલા, સુલેમાન પટેલ, ઇકબાલ સુલેમાન મોતાલા, સિરાજ ગુલામ મોતાલા સહિતના સાણ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દર્શન નાયકે જણાવ્યું કે ચોક્કસ સમુદાયના લોકોને જ ટાર્ગેટ કરીને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું કામ સરકારી તંત્ર કરી રહ્યું છે. કેટલાક લોકો એવા છે જેઓના 7 પેઢીના લોકો અહીંયા રહે છે, તેમ છતાં ઇરાદાપૂર્વક નામો કમી કરવામાં આવી રહ્યા છે. આ એ લોકો છે જેઓ હંમેશા બીએલઓ હોય કે સરકારી તંત્ર તમામને સહયોગ આપતા આવ્યા છે. ઓલપાડ તાલુકો અને સુરત જિલ્લાનું સામાજિક સૌહાર્દભર્યું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને અમે સાંખી લઈશું નહીં. જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેમજ પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માંગ કરવામાં આવી છે.